વરાછા સુરત વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો ભાગ 1 ભાગ 2 હવે ગયા પીરિયડમાં આપણે સહકારી મંડળી એટલે શું અને સહકારી મંડળીની લાક્ષણિકતાઓ જોઈ તો ફરી પાછા આપણે સહકારી મંડળી ની વ્યાખ્યા જોશું કે સહકારી મંડળી કોને કહેવાય છે તો સહકારી મંડળી એટલે ધંધાકીય વ્યવસ્થાપનનું એવું સ્વરૂપ કે જેમાં વ્યક્તિ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય તો તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે સહકારી મંડળી એટલે ધંધાકીય વ્યવસ્થાપનનું એવું સ્વરૂપ કે જેમાં વ્યક્તિ પોતાના આર્થિક એટલે કે નાણાકીય હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય તો તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે અગાઉ આપણે વાત કરી ગયા છે કે સહકારી મંડળી નું સૂત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર સહકારી મંડળી એ શા માટે કાર્ય કરે છે તો સહકારી મંડળીનો ઉદ્દેશ્ય હેતુ નફાનો નથી સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સહકારી મંડળીનો હેતુ સેવાનો હોય છે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે અને ગૌણ હેતુ નફાનો છે તો આ રીતે સહકારી મંડળી એ જે સભ્ય છે એના ઉત્કર્ષ માટે તેના વિકાસ માટે કાર્ય કરતી જોવા મળે છે એમાં સહકારી મંડળીમાં જે નફાનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હોય છે અથવા તો નહિવત પણ હોઈ શકે છે તો આજે આપણે જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીના ફાયદાઓની વાત કરીશું તો સર્વપ્રથમ સહકારી મંડળીનો ફાયદો છે સ્થાપના વિધિ તો સહકારી મંડળીની જો સ્થાપના કરવી હોય તો કાયદાકીય જે પદ્ધતિ છે કાયદાકીય જે આંટીઘૂંટી છે તેમાંથી પસાર થવું પડતું નથી એટલે કે કાયદાકીય આંટીઘૂંટી તો હોય છે પરંતુ ખૂબ જ ઓછી હોય છે ખૂબ જ ઓછી કાયદાકીય નીતિમાંથી પસાર થવું પડે છે બીજું કે 10 સભ્યો ભેગા થાય અને રાજ્ય રજિસ્ટ્રાર પાસે જે સહકારી મંડળીની નોંધણી કરે છે એ રાજ્ય રજિસ્ટ્રાર પાસે સહકારી મંડળીની નોંધણી કરાવે એટલે સહકારી મંડળીની સ્થાપના થઈ જાય છે આથી એમ કહી શકાય કે સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે ખૂબ જ સરળતાથી સહકારી મંડળી સ્થાપી શકાય છે તો આપણો પહેલો ફાયદો છે સ્થાપના વિધિ ચાલો વિગતે જોઈએ સહકારી મંડળી એટલે ધંધાકીય વ્યવસ્થાપનનું એવું સ્વરૂપ કે જેમાં વ્યક્તિ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી સ્વૈચ્છિક રીતે એકબીજા સાથે જોડાય છે તો હવે આપણે જોશું સર્વપ્રથમ ફાયદો કયો છે તો સર્વપ્રથમ ફાયદો છે સ્થાપના વિધિ જે સહકારી મંડળી છે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે ખૂબ જ સરળતાથી સહકારી મંડળીની સ્થાપના કરી શકાય છે તો કાયદાકીય વિધિમાંથી પસાર થવાની કાયદાકીય વિધિની જરૂર નથી બહુ લાંબી કાયદાકીય વિધિમાંથી પસાર થવાની જરૂર નથી બીજું કે સહકારી મંડળીની સ્થાપના કરવી હોય તો 10 સભ્યો ભેગા મળીને માત્ર જે સહકારી મંડળીના રજિસ્ટ્રાર છે તેની પાસે મંડળીની નોંધણી કરાવે એટલે તરત જ સહકારી મંડળીની સ્થાપના થઈ જાય છે આથી એમ કહી શકાય કે સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે બીજું આપણે જોવા જઈએ તો કાયમી અસ્તિત્વ હવે સહકારી મંડળીનું જે અસ્તિત્વ છે એ ખૂબ જ લાંબુ હોય છે કારણ કે સહકારી મંડળી એ સભ્યથી અલગ છે સહકારી મંડળી એ સભ્યથી અલગ અસ્તિત્વ ધરાવે છે હવે આપણે જોઈએ તો કોઈ એક સભ્યનું મૃત્યુ થાય અથવા તો એક સભ્ય નાદારી નોંધાવે તો સહકારી મંડળીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી એક સભ્યના મૃત્યુથી કે એક સભ્યની નાદારીથી સહકારી મંડળી પર કોઈ અસર થતી નથી કારણ કે સહકારી મંડળી એ સભ્યથી અલગ અસ્તિત્વ ધરાવે છે અને સભ્ય એ સહકારી મંડળીથી અલગ અસ્તિત્વ ધરાવે છે આથી એમ કહી શકાય
કે સહકારી મંડળીનું અસ્તિત્વ આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, કાયમી હોય છે. તો બીજો મુદ્દો છે કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. સહકારી મંડળીનું અસ્તિત્વ સભ્યથી અલગ, સહકારી મંડળી એ તેના સભ્યથી અલગ અસ્તિત્વ ધરાવે છે. જે રીતે સભ્ય એ મંડળીથી અલગ અસ્તિત્વ ધરાવે છે તે રીતે મંડળી પણ સભ્યથી અલગ અસ્તિત્વ ધરાવે છે. જો કોઈક સભ્યનું મૃત્યુ થાય, કોઈક સભ્ય નાદારી નોંધાવે તો તેનાથી સહકારી મંડળીને કોઈ અસર થતી નથી. આથી એમ કહી શકાય કે સહકારી મંડળીનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ખુલ્લું સભ્યપદ. સહકારી મંડળી માટે દરેક વ્યક્તિ માટે જે સભ્યપદ છે એ ખુલ્લું હોય છે. કોઈ પણ વ્યક્તિ A to Z વ્યક્તિ, ગમે તે ધર્મની હોય, ગમે તે જાતિની હોય, ગમે તે જ્ઞાતિની હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ સહકારી મંડળીમાં સભ્ય બની શકે છે. આથી સહકારી મંડળીમાં સભ્યપદ છે એ સભ્યપદ ખુલ્લું હોય છે. તો ખુલ્લું સભ્યપદ ધર્મ, જાતિ, જ્ઞાતિના અવરોધો સહકારી મંડળીના સભ્ય બનવા માટે નડતા નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય કે ગમે તે જાતિનો હોય, એ સહકારી મંડળીનો સભ્ય બની શકે છે. આથી આપણે એમ કહી શકીએ કે સહકારી મંડળી એ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે રાજકારણથી અલિપ્ત છે. કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય બની શકે છે. આથી સહકારી મંડળીમાં સભ્યપદ ખુલ્લું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો જવાબદારી. સહકારી મંડળીમાં આપણે જાણીએ છીએ કે જે સભ્ય સહકારી મંડળીનો શેર ખરીદે તો તે વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય બને છે. હવે સહકારી મંડળીમાં જે સભ્યની જવાબદારી છે એ જવાબદારી ખૂબ જ મર્યાદિત હોય છે. સહકારી મંડળીમાં જે સભ્ય છે એ સભ્યની જવાબદારી ખૂબ જ મર્યાદિત હોય છે. કેટલી મર્યાદિત? તો સહકારી મંડળીમાં સભ્યની જવાબદારી માત્ર ને માત્ર તેણે ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. આથી એમ કહી શકાય કે સહકારી મંડળીમાં સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. બીજી કોઈ સમસ્યાનો સભ્યએ સામનો કરવો પડતો નથી. બીજી કોઈ જવાબદારી સભ્ય પર હોતી નથી. સભ્યની જવાબદારી માત્ર તેણે ખરીદેલા શેર પૂરતી જ હોય છે. આથી સહકારી મંડળીમાં સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. તો સભ્યની જવાબદારી તો મર્યાદિત જવાબદારી કે સભ્યની જવાબદારી શેર પૂરતી મર્યાદિત હોય છે. ત્યારબાદ આપણે જોશું કે સરકારી સહાય. હવે સહકારી મંડળીએ જો સભ્યલક્ષી કાર્ય કરવું હોય કે સભ્યના ઉત્કર્ષ માટે, સભ્યના વિકાસ માટે કે સભ્યના પરિવાર માટે કે પછી સમાજલક્ષી કાર્ય કરવું, દાખલા તરીકે બાગ બગીચાનું નિર્માણ કરવું હોય, દવાખાનાનું નિર્માણ કરવું હોય, આવા કોઈ પણ સભ્યલક્ષી કે સમાજલક્ષી કાર્ય સહકારી મંડળીએ કરવા હોય તો સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય લોન સ્વરૂપે હોઈ શકે, સબસિડી સ્વરૂપે હોઈ શકે અથવા તો અનુદાન સ્વરૂપે હોઈ શકે છે. આમ સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સેવાનો છે, નહીં કે નફાનો, અને તેના કારણે જ સરકાર તરફથી સહકારી મંડળીને નાણાકીય સહાય એટલે કે સેવા પણ પૂરી પાડવામાં આવે છે. તો સરકારી સહાય કે સહકારી મંડળીએ જો સભ્યલક્ષી કાર્ય કરવું હોય અથવા તો સમાજલક્ષી કાર્ય કરવું હોય તો તે માટે સરકાર તરફથી તે કાર્ય કરવા માટે સરકારી નાણાકીય સહાય પણ પ્રાપ્ત થાય છે. અને આ સહાય લોન સ્વરૂપે, અનુદાન સ્વરૂપે કે સબસિડી સ્વરૂપે હોઈ શકે છે. ત્યારબાદ આવે છે લોકશાહી વહીવટ. જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની હોય તો તેમાં શેર દીઠ મતાધિકાર હોય છે. જેટલા શેર ખરીદે તેટલા મત આપવાનો અધિકાર. પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીના દરેક સભ્યને મત આપવાનો અધિકાર છે. સહકારી મંડળીમાં દરેક સભ્યને સહકારી મંડળીની જે ચૂંટણી છે તેમાં ભાગ લેવાનો અધિકાર છે અને મંડળીનો વહીવટ કરવાનો પણ અધિકાર છે. આમ ભારત દેશ એક લોકશાહી દેશ છે અને ભારત દેશમાં જે પ્રમાણે ચૂંટણી થાય છે તે જ પ્રમાણે સહકારી મંડળીમાં પણ ચૂંટણી થાય છે. પ્રમુખ અને ઉપપ્રમુખ
ની વરણી કરવામાં આવે એટલે કે પસંદગી કરવામાં આવે છે. આથી એમ કહી શકાય કે સહકારી મંડળીમાં લોકશાહી વહીવટ જોવા મળે છે. દરેક સભ્યને સમાન હક અને દરેક સભ્યને સમાન તક મળે છે. તો લોકશાહી વહીવટ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. દરેક સભ્યએ એક મત આપવાનો હોય છે અને પોતાનો કિંમતી મત આપી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી વરણી કરવાની હોય છે. આ ઉપરાંત જે સહકારી મંડળી છે એમાં દરેક સભ્યને સમાન હક અને સમાન તક પ્રાપ્ત થાય છે. આમ ભારત દેશમાં દરેક નાગરિકને જે રીતે મત આપવાનો અધિકાર છે અને જે રીતે ભારતના દરેક નાગરિકને સમાન હક અને તક પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સહકારી મંડળીમાં પણ દરેક સભ્યને મત આપવાનો અધિકાર છે અને દરેક સભ્યને સમાન હક અને તક પ્રાપ્ત થાય છે. આથી આપણે એમ કહી શકીએ કે સહકારી મંડળી એ લોકશાહીની તાલીમ શાળા છે. ત્યારબાદ ઓછો ખર્ચ. સહકારી મંડળી એ કરકસરને વરેલી છે. સહકારી મંડળી એ દરેક કાર્ય કરકસરપૂર્વક કરે છે. ઉપરાંત સહકારી મંડળીનો જે વહીવટ કરે છે એ વહીવટ કરતા પણ સહકારી મંડળીને માનદ સેવા આપે છે. એનું મહેનતાણું ખૂબ જ ઓછું હોય છે, માનદ સેવા આપે છે. અને બીજું કે સહકારી મંડળી ક્યારેય કોઈ જાહેરાત કરતી નથી. જાહેરાત પાછળ સહકારી મંડળીએ કોઈ ખર્ચ કરવો પડતો નથી અને તેના કારણે સહકારી મંડળીને ખર્ચ ખૂબ જ વહીવટી ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. તો ઓછો ખર્ચ કે સહકારી મંડળી એ હંમેશા કરકસરપૂર્વક કાર્ય કરે છે, કરકસરને વરેલી હોય છે. સહકારી મંડળીમાં જે વહીવટ થાય છે વહીવટ કરવા માટે સભ્યો માનદ સેવા આપે છે. સહકારી મંડળી ક્યારેય કોઈ પણ પ્રકારની જાહેરાત કરતી નથી. આથી સહકારી મંડળી કરકસરને વરેલી હોવાથી જે ખર્ચ થાય છે ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. ત્યારબાદ આવે છે નિશ્ચિત ગ્રાહક. સહકારી મંડળીમાં ગ્રાહક નિશ્ચિત હોય છે અને નિશ્ચિત ગ્રાહકોને મોટા ભાગે વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે છે. સહકારી મંડળીમાં જે ગ્રાહક હોય છે એ નિશ્ચિત હોય છે અને મોટા ભાગે નિશ્ચિત ગ્રાહકોને જ વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો સહકારી મંડળીમાં જે સભ્ય છે એ સભ્ય જ સહકારી મંડળીના ગ્રાહક હોય છે. આમ સહકારી મંડળીમાં સભ્ય જ ગ્રાહક હોવાથી જે ગ્રાહક છે એ નિશ્ચિત છે અને નિશ્ચિત ગ્રાહકોને વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે છે. નિશ્ચિત ગ્રાહક વર્ગ સહકારી મંડળીમાં સભ્ય જ ગ્રાહક હોય છે અને સભ્ય નિશ્ચિત હોવાથી નિશ્ચિત સભ્યોને જ વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે છે અને તેના જ કારણે સહકારી મંડળીમાં જાહેરાત કરવાની જરૂર પડતી નથી. આથી ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. સમાજ કલ્યાણની પ્રવૃત્તિ. સહકારી મંડળીને જે કંઈક નફો થાય છે કે સહકારી મંડળી પાસે જે કંઈક અનામત ભંડાર છે, સહકારી મંડળીને જે કંઈક નફો થાય છે કે સહકારી મંડળી પાસે જે કંઈક અનામત ભંડાર છે તેમાંથી સહકારી મંડળી એ વિવિધ પ્રકારના સમાજ સેવાના કાર્ય કરે છે. દાખલા તરીકે જોવા જાય તો મફત નેત્રદાન યજ્ઞ કરવામાં આવે છે અથવા તો બાગ બગીચાનું નિર્માણ કરવામાં આવે, ગરીબ બાળકોને પુસ્તકોની વહેંચણી કરવામાં આવે. તો આવા વિવિધ સમાજ સેવાના જે કાર્યો છે એ સહકારી મંડળી દ્વારા હાથ ધરવામાં આવે છે. તો સમાજ કલ્યાણની પ્રવૃત્તિ કે સહકારી મંડળીને જે નફો થાય છે એ નફામાંથી સમાજ કલ્યાણના કાર્ય કરવામાં આવે છે. દાખલા તરીકે મફત નેત્રદાન યજ્ઞ અથવા તો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, બગીચાઓ બનાવવામાં આવે છે અથવા તો વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા. આવી વિવિધ સમાજ સેવાના કાર્યો સહકારી મંડળી દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વેપારી સંસ્થા સામે હરીફ. વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો મોટા ભાગના જે વેપારીઓ છે તેઓ ઈચ્છે છે કે ગ્રાહકોનું શોષણ કરે છે. મોટા ભાગના વેપારીઓ બીજું કે વસ્તુની ગુણવત્તા સારી હોતી નથી, વસ્તુ બનાવટી હોય છે અને ગ્રાહક પાસેથી વધુ કિંમત વસૂલ કરી ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. તો તેની સામે સહકારી મંડળી છે એ સહકારી મંડળીનો ઉદ્દેશ્ય નફાનો નહીં પરંતુ સેવાનો હોય છે. ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ અને તે પણ ઓછી કિંમતે ગ્રાહકોને પૂરી પાડે છે અને તેના કારણે ગ્રાહકોનું શોષણ થતું અટકાવે છે. તો આ રીતે સહકારી મંડળી છે એ જે અન્ય ખાનગી હરીફો છે, જે વેપારી સંસ્થાઓ છે કે જેઓ માત્ર ને માત્ર નફો કમાવા માટે ગ્રાહકોનું શોષણ કરે છે, આવી વેપારી સંસ્થાને સહકારી મંડળી એ સ્પર્ધા એટલે કે હરીફ
સહકારી મંડળી તેમની સાથે હરીફાઈ કરે છે અને તેમનું ગ્રાહકોનું શોષણ કરવાનું કાર્ય છે એ અટકાવે છે. ત્યારબાદ લોકશાહીની તાલીમ શાળા. સહકારી મંડળી એ મૂડી કરતા માનવને વિશેષ મહત્વ આપે છે. દરેક નિર્ણય સભ્યની અનુમતિથી લેવાય છે, દરેક કાર્ય સભ્યની અનુમતિથી કરવામાં આવે છે. તો આ રીતે જે રીતે ભારત દેશમાં લોકશાહી વહીવટ ચાલે છે તેવી જ રીતે સહકારી મંડળીમાં પણ દરેક પ્રક્રિયા લોકશાહી ઢબે ચાલતી હોવાથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું છે સભ્ય વિકાસ. સહકારી મંડળીનો ઉદ્દેશ્ય નફાનો નથી, પરંતુ સહકારી મંડળીનો ઉદ્દેશ્ય શું છે? તો સહકારી મંડળીનો ઉદ્દેશ્ય છે મંડળીના સભ્યોનો વિકાસ કરવો. હવે સહકારી મંડળીમાં ઘણા બધા સભ્યો હોય છે. આ દરેક સભ્યોનો વિકાસ થાય, તેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કે જીવન જરૂરિયાતની સેવા સસ્તા ભાવે, સસ્તા દરે, સસ્તી કિંમતે મળી રહે તે માટે સહકારી મંડળી કાર્ય કરતી જોવા મળે છે. સહકારી મંડળીના જે સભ્યો છે તે સભ્યને સહકારી મંડળી એ વિવિધ પ્રકારની સેવા આપે છે. દાખલા તરીકે દિવાળીના સમયે ઓછી કિંમતે ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે, અથવા તો દવાની દુકાન, સહકારી ઢબે ચાલતી દવાની દુકાન દ્વારા સસ્તી દવાનું વેચાણ કરવામાં આવે છે. અથવા તો પછી ખેડૂત લક્ષી સહકારી મંડળી હોય તો ખેડૂતોને ઓછી કિંમતે ખેતીલક્ષી સાધનો પૂરા પાડવામાં આવે છે. આ રીતે સહકારી મંડળી એ તેના સભ્યને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે, ઓછી કિંમતે વસ્તુ પૂરી પાડે છે અને તેના કારણે સભ્યોનો વિકાસ ઝડપી બને છે. તો આ રીતે સહકારી મંડળીથી ખૂબ જ ફાયદાઓ થાય છે. ફરી પાછા આપણે સહકારી મંડળીના મુદ્દાઓ જોઈ જશું. મુદ્દા નંબર 1, સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે. સહકારી મંડળીનું અસ્તિત્વ ખૂબ જ લાંબુ હોય છે, એટલે કે કાયમી અસ્તિત્વ હોય છે. સહકારી મંડળીમાં જાતિ, ધર્મ, જ્ઞાતિ અવરોધ બનતી નથી. કોઈ પણ વ્યક્તિ સભ્ય બની શકે છે. સહકારી મંડળીમાં સભ્યની જવાબદારી માત્ર ને માત્ર શેર પૂરતી મર્યાદિત હોય છે. સહકારી મંડળીમાં જો સહકારી મંડળી સમાજલક્ષી કાર્ય કરવા ઈચ્છતી હોય તો સરકાર તરફથી લોન, અનુદાન સ્વરૂપે સરકારી સહાય, નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે. લોકશાહી વહીવટ. સહકારી મંડળીમાં જે રીતે ભારત દેશમાં લોકશાહી વહીવટ થાય છે તેવી જ રીતે સહકારી મંડળીમાં પણ લોકશાહી વહીવટ થાય છે. ઓછો ખર્ચ. સહકારી મંડળીમાં જે કંઈ કાર્ય કરે છે એ દરેક વ્યક્તિ માનદ સેવા આપે છે, જાહેરાત કરવી પડતી નથી. આથી સહકારી મંડળીમાં ખર્ચ ઓછો થાય છે. જે સભ્યો હોય છે તે જ ગ્રાહક હોય છે. આથી સહકારી મંડળીમાં ગ્રાહકો નિશ્ચિત હોય છે. સમાજ કલ્યાણના કાર્યો. સહકારી મંડળીને જે નફો થાય છે કે સહકારી મંડળી પાસે જે અનામત ભંડોળ છે તેનો ઉપયોગ સમાજ સેવાના કાર્ય માટે કરવામાં આવે છે. વેપારી સંસ્થા સામે હરીફ કે વર્તમાન સમયમાં વેપારી સંસ્થાઓ જે વધુ ને વધુ નફો લેવા માટે ગ્રાહકોનું શોષણ કરે છે તો તેની સામે સહકારી મંડળી એ ગ્રાહકોને સેવા પૂરી પાડી ઓછી કિંમતે વિભિન્ન સેવા કે વસ્તુ પૂરી પાડે છે અને તેમનું શોષણ થતું અટકાવે છે. લોકશાહીની તાલીમ શાળા છે. સહકારી મંડળીમાં મૂડી કરતા માનવને વધુ મહત્વ આપવામાં આવે છે. તો આ રીતે. અને સભ્ય વિકાસ. સહકારી મંડળીના દરેક સભ્યને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, જીવન જરૂરિયાતની સેવાઓ સરળતાથી ઓછી કિંમતે પ્રાપ્ત થાય તે માટે સહકારી મંડળી હંમેશા પ્રયત્નશીલ રહે છે અને સભ્ય વિકાસ કરે છે. તો આ રીતે સહકારી મંડળી એ જે સભ્ય છે તેના વિકાસ માટે અને સહકારી મંડળી જે સભ્યનો પોતાનો તો વિકાસ પણ સાથે સાથે તેના પરિવારના વિકાસ, સમાજના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે.